જો એ પછા કાકાને ઘેર જઈને પછી ના ખોટી સલાહ આપવા ન રોકાઈ જતી હો. અને તું ધ્યાન. ઓ મેડમ, આપણે પછા કાકાને ઘેર જવા નીકળ્યા છીએ. મીરા, મીરા, તને ચક્કર આવે છે કે શું? દેખાય છે બંગલો. બંગલો? મને તો મતપૂડો દેખાય છે. મતપૂડો છે તો મતપૂડો જ દેખાય ને. બંગલો જોવાનો છે. કેટલો મસ્ત બંગલો છે. વાવ, જોઈ લીધો. 4 માળ છે. આખી ઊંચી થઈ જાય છે. મસ્ત છે નહીં? લિફ્ટ છે તો લિફ્ટ ઉપર નીચે જાય. હવે એમાં શું જોવાનું છે બીજું? આપણે જઈએ લોકોના ઘરે, એક આંટો મારતા આવીએ, અંદરથી જોતા આવીએ કે બંગલો કેવો છે. ચલો. કેવો જીવ છે તારો, હે કૂતરા જેવો. તું કોકના ઘરે જવાની વાત કરે છે. કોકનો બંગલો છે તો છે, ત્યાં આપણે જઈને કરવું છે શું? બંગલો જોવાનું કયું છે? હાડકું જોઈને દોડવાનું નથી કહ્યું કે હું કૂતરી હોય. જોઈ લે, 4 માળનો બંગલો, 12 લિફ્ટ છે, બાકી બધી સુવિધા જોઈ લીધું. ચાલ જઈએ આપણે. શું છે? પેલા બેને કેટલા ટૂંકા કપડાં પહેર્યા છે. હાઈલા હાય, જોરદાર પહેર્યું છે. એવું થોડું પહેરાતું હશે. બેનને ઘર હોય તો કપડાં તો સારા પહેરવા જોઈએ ને. ચલો આપણે એમને સલાહ આપવા જઈએ. અરે ઓ, મફતની સલાહ રેવા દે. તારી સલાહ તારા માટે કામ લગાવ ને તોય ઘણું છે. હા, બીજા કોઈને મફતની સલાહ દેવા નથી જવું. અને તું છે ને ત્યાં નહીં જો, મારી સામે જો. આખી રાત પછી સપનામાં ને ઊંઘમાં બબડીશ કે ચોથા માળે લઈ જાઓ, ચોથા માળે લઈ જાઓ. હવે આપણા ઘરમાં મુદલ છે અડધો જ માળ, હે એ ઝૂંપડા જેવું છે. ચોથા માળે આંટો મારવા લઈ જાવ એમ બોલું છું. હા, પણ હું તને એ જ કહેવા માંગુ છું, 4 માળના સપના જોવાના બંધ કર. અને આપણે છે ને હા જોઈ લીધું, બસ થઈ પૂરી, ખુશ થઈ ગયા. કરો ને જીવનમાં, તમે પણ રૂપિયા કમાવ ને. હું તો કહું છું કે દારૂ વેચવા માંડો, જુગાર રમવા માંડો, ગમે તે કરો, પણ એકવાર છે ને રૂપિયાનો ઢગલો ભેગો થઈ જાય ને તો આટલી મસ્ત કાર, આટલું મસ્ત ઘર અને આટલા શોખ. છે એવો કોઈ કોન્ટેક્ટ તારી પાસે? શેનો? જુગારનો, દારૂનો, અડ્ડાનો? કડિયાનો છે. મારા પપ્પાને એક ઓળખીતા છે ને, આવું જ મકાન બનાવી આપે આપણને. તું રેવા દે ને. આ કડિયાના વિચારોમાં મારે નથી જવું. એ બધા વિચારો તારી પાસે જ રાખ. ખોટો સમય બગાડ નહીં. આપણે જવાનું છે ને પછા કાકાની ઘરે. ભાઈએ પોતાનું મકાન પણ આટલું મસ્ત જાતે જ બનાવ્યું છે. કડિયા છે એટલે મેઝરમેન્ટ લેતા બરાબર આવડતું હોય કે નહીં? અને તું શું કામ કરે હે? ભગવાન પછી કોઈ સારું પાત્ર આ દુનિયામાં હોય ને તો કડિયા છે. બોલો, ઈંટોમાંથી આટલો મસ્ત મહેલ બનાવીને આપ્યો, કાચવાળી લિફ્ટ બનાવીને આપી. આપણાથી થાય એવું? ભગવાન, કેવી બૈરી ભટકાવી છે. ત્યાં હોય ત્યાં, જ્યારે હોય ત્યારે બસ આવી રીતના તે બધે વાતું કર્યા કરે. દેવાંગ, આપણે જઈએ છીએ ક્યાં? પછા કાકાની ઘરે. પછા કાકાની ઘરે શું કામ છે? ત્યાં એ લોકો મને લેક્ચર આપશે ને, મને જરાય નહીં ગમે. આપણે એક કામ કરીએ. શું? મારી એક ફ્રેન્ડ છે, આપણે એના ઘરે જઈએ. રેવા દે, મારે તારી કોઈ ફ્રેન્ડના ઘરે નથી જવું. બહુ સારી છે, બહુ જ સારી છે. દેખાવે તો એટલી બ્યુટીફુલ એટલે ઓ માય ગોડ. 10 એસરિયા રાઈને તો નાસ્તામાં ખાઈને બેઠી હોય ને એટલી બ્યુટીફુલ છે. હવે જઈએ. ચોક્કસ, શું કામ નહીં. પણ જો એક પ્રોમિસ તારે આપવું પડશે. કોઈ વસ્તુની કમ્પેરિઝન ત્યાંથી આવ્યા પછી કરીશ નહીં. નહીં કર. અને બીજી વસ્તુ, તારી બેનપણીની લાઈફ એ તારી બેનપણીની લાઈફ છે. આપણે એમાં કોઈ ઇન્ટરફિયર કરીશું નહીં. તમને પણ એક વાત કહી દઉં કે ઘરે આવીને મારી બેનપણીના સપના નહીં જોતા, સમજ્યા? ચલો. નહીં એમ નહીં, એ તો સારી હોય તો પછી. તને જો મેં લોકેશન મોકલ્યું છે, તું સરખું ચેક કરીને આવ. હા, તું જો બરાબર ને પછી ન મળે ને તો મને પાછો ફોન કર. હા. કોની સાથે વાત કરતી હતી? કોનો ફોન હતો દીકરા? મમ્મીજી, મારી એક ફ્રેન્ડ છે, નાની હતી ને ત્યારની, તો એ ઘરે આવી રહી છે. બોલો, આ પહેલી વખત આવે છે કે પછી? પહેલી જ વખત આવે છે ને. એના લગ્ન પણ છે ને અહીંયા જ થયા છે, એટલે અહીંયાથી નીકળતી હશે તો ફોન આવ્યો કે તું અહીંયા જ ક્યાંક રહી છે ને, તો ઘરે આંટો મારવા આવીએ. તો સારું જ કહેવાય ને દામિની. અને આમ પણ જો લગ્ન કરીને નજીક આવી હોય તો તને પણ કંપની રહેશે ને. આ કેટલા સમયથી કોઈ બેનપણી આવી. અરે મીરા, શું કરે છે? જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે મમ્મી? ના, તમે ખાશો? ના ના, હું થોડી ખાઉં. આ તું વાત કરતી હતી દામિની, આ તારી બેનપણી? હા જ મારી બેનપણી. મીરા મારા સાસુ. હસબન્ડ વાઈફ છીએ અમે. તમે બોલો. હવે દીકરા કહેવાની ક્યાં જરૂર છે? હવે બેનપણી સાથે આવતી હોય અને એને કીધું છે કે લગ્ન થઈ ગયા છે મારી દામિનીએ, તો પછી તમે એના હસબન્ડ જ હોવ ને. કેમ છે દામિની?
બહુ મસ્ત ઘર છે તારું તો. વાવ, મેં તો આવું સપનામાં પણ નહોતું જોયું. મીરા, સપનામાં કેમ ના જોયું હોય? અને તું કોઈ દિવસ આવી હોય તો ખબર હોય ને. અને કેટલા સમયથી તું અહીંયા આવી છે લગ્ન કરીને? બહુ સમય થઈ ગયો લગ્નને, પણ સુરતમાં અમે હમણાં આવ્યા નહીં. મેં નક્કી જ કર્યું હતું કે દામિની જે શહેરમાં લગ્ન કરશે ને હું પણ ત્યાં જ લગ્ન કરીશ. આ તો ગામડે રહેતા હતા, બાતીને અહીંયા લઈ આવી છું. સારું થયું. શહેરમાં આવો ને તો કઈ પ્રગતિ થાય, ને ગામડામાં રહીને કઈ પ્રગતિ ન થાય. આ જુઓ, અમે ગામડામાં જ અહીંયા આવ્યા ને ત્યારે આવું મકાન થયું છે અમારું. અને મકાનનો ભાવ ખબર છે કેટલો છે? કેટલો? 55 લાખ રૂપિયા છે અહીંયા. હા, પણ જમીન સહિત તો સારું જ કહેવાય ને. નહીં તો બીજી સોસાયટીમાં જાઓ ને તો 1.5 કરોડ રૂપિયા હોય છે. મમ્મી. 1.5 કરોડ. હા, અરે બસ, તમે લોકો કઈ વાત લઈને બેસી ગયા? એટલા સમય પછી મારી બેનપણી મને મળી છે અને લાગે છે કે જીજાજીએ તને કઈ ખવડાવ્યું નથી. કેમ જીજાજી? ના ના, મેં તો ઘણું બધું ખવડાવ્યું, પણ મમરા પછી ખવડાવ્યા, ભેળ ખવડાવી, પાણીપુરી ખવડાવી, કઈ સારી વસ્તુ ન ખવડાવી. અબ જમાઈ, આ તમે ઘણા સમયથી અહીંયા આવ્યા છો તો અમને જાણ તો કરાય ને. આ કેટલા સમયથી મારી દામિની એકલી હતી. એ તો આજ પણ નહોતા આવતા. હું એમને લઈને આવી છું. મેં કહ્યું કે મારી ફ્રેન્ડનું ઘર બહુ સારું છે ને ઘરના લોકો પણ બહુ સારા છે. કોફી પીવી છે? શું અરે કોફી કોફી પીવી શું? છે? અને અમારા ઘરમાં રિવાજ એવો છે કે ફ્રેશ જ્યુસ પીવડાવવાનો. કોફી અને ચા તો મહેમાનને બે ગ્લાસ. નહીં આંટી, શાંતિ રાખશો. નાસ્તો ચા બધું લઈને આવો. આ તમે કોઈ માણસને બોલવાનો મોકો આપો તો માણસ પૂછે ને. એ બધું મૂક ને, જ્યુસ ને ચા ને બધું પછી કરશું. તારું ઘર નહીં બતાવે? હા તો બતાવીશ ને, કેમ નહીં બતાવ? તારા પતિનો પગાર કેટલો છે? શું તું પણ એમ જ પૂછ્યું ખાલી જોવા માટે કે આટલું સારું ઘર લીધું તો પગાર સારો હશે ને. ચાલ ને ઘર જોવા જઈએ હવે. હા લઈ જાઉં છું. મમ્મી હું આવું. હા બેટા, લઈ જા. ચાલ, તને નાસ્તો બીજો કરાવું છું. કચરા પેટી હોય તો ત્યાં નાખતી આવજો. આંટી, જો તમે આ મીરાનો સ્વભાવ પહેલેથી જ આવો છે. મને તો શરમ આવે, બાકી એને જરા એવું કંઈ નહીં. જ્યાં જાય ત્યાં બધું પોતાનું જ સમજે. હા, પણ ઘણું બધું બોલે છે નહીં? હા, થોડીક છે વાતોડી. ભાઈ હવે તમારો દીકરો શું કરે છે? એ ક્યાં છે? જો બેટા, મારો દીકરો બહુ મોટી કંપનીમાં કામ કરે છે અને સારા. ઓકે, ઓર્ડર. અમારો ખુદનો બિઝનેસ છે, હા. ફેક્ટરી છે અને એ ફેક્ટરીમાં છે. રોલિંગ મૂડ એક્શન. બેટા, કામની તો વાત જ પૂછમાં. અમારે ત્યાં લોકો એમ્પ્લોય કામ કરે છે, ખુદનો બિઝનેસ છે. અને અચ્છા. હા, એટલે ગણતરીમાં જો કે ખબર નહીં કેટલું કમાઈ લેતો હશે, પણ સારામાં સારું રૂપિયા કમાઈ લે છે એટલી મને ખબર છે. કેમ કે મારે તો કંઈ દખલ અંદાજી કરાય નહીં ને. કેટલું મોટું ઘર છે દામિની. વાવ, આટલો મોટો બેડરૂમ છે તારો? મેં તો પહેલી વાર જોયું. આટલામાં તો અમારે આખું ઘર આવી છે તોય જગ્યા વધે. બોલ. શું બોલે છે? આ ક્યારની તને નોટિસ કરું છું. આ તું છે ને બધી વસ્તુમાં કમ્પેરિઝન કરે છે, અમારે આમ અમારે તેમ. પહેલાં મને કે આપણે એટલા સમય પછી મળ્યા છીએ તો તારા જીવનમાં શું ચાલી રહ્યું છે, શું નહીં? મારા જીવનમાં શું ચાલે? તારા જેવું તો કંઈ નથી. મેં જ્યારે લગ્ન કર્યા ને ત્યારે મને એમ હતું કે મારા ઘરવાળા દેવા બહુ પૈસાવાળા હશે, બહુ સમજદાર હશે, મને બહુ સારી ટ્રીટમેન્ટ આપશે, પ્રિન્સેસ ટ્રીટમેન્ટ. એવું કંઈ ના થયું. અહીંયા આવીને તો 20,000 રૂપિયા પગાર છે, એમાં 15-17 તો વપરાઈ જાય છે. આ 2-3 હજાર રૂપિયા વધે ને એ વધ્યા થોડી કહેવાય. એવું ના હોય. જો જીજાજી એમની રીતે મહેનત કરે જ છે ને, અને અત્યારે કદાચ 20,000ની નોકરી છે તો ભવિષ્યમાં લાખ રૂપિયાવાળી પણ થઈ જશે. લાખ રૂપિયા વાળી? તું મને એ કહેતો તારા પતિનો કેટલો પગાર છે? એમને શેનો પગાર? એટલે કે એમને તો પોતાનો બિઝનેસ છે કે નહીં, પણ આમ જોવા જઈએ ને તો નફો નુકસાન બધું કરીએ ને પ્લસ માઇનસ તો 3 લાખ રૂપિયા આરામથી. શું? 3 લાખ રૂપિયા? હા, એટલું વધે. શ્વાસ લેતા ભૂલી ગઈ હતી. 3 લાખ રૂપિયા? એ બિઝનેસ શું કરે છે? દારૂ વેચે છે? શું બોલે છે તું? નહીં, એટલે મેં સાંભળ્યું છે કે 2 નંબરના ધંધામાં જ રૂપિયો હોય છે. સારા માણસો તો દુઃખી જ હોય. આજ સુધી મારા પતિએ મને આ જ સ્લોગન સંભળાવ્યું છે. બોલ. તો એમને કહેજે કે મહેનત કરીને તો બધું જ મળે. તને ખબર છે મારા અશોક છે ને બિચારા બહુ જ મહેનત કરે છે. ગમે ત્યારે મીટિંગ માટે ફોરેન જવાનું હોય, અહીંયા ફોરેન પણ જાય છે? પ્લેનમાં? પ્લેનમાં જ જવાનું હોય ને. મેં તો ક્યારેય પ્લેનમાં બોલો હું તો ક્યારેય પ્લેનમાં બેઠી જ નથી. દેવાંગ એમ કહે કે પ્લેનમાં ન બેસાય, બહુ ટિકિટ હોય અને વધારે પડતું રિસ્ક પણ ન લેવાય. જો તો તમે લોકો તો રોજ આવતા જતા હોય, તું ગઈ છે?
ગઈ જ હોય ને કેવી વાત કરે છે. તું અત્યારે આ બધી વાત કરવા આવી છે? નહીં દામિની, વાત નહોતી કરવી પણ હવે કરવી પડશે. અફસોસ છે મારી જિંદગી પર મને. તારી જિંદગી પર કે મારા પર? મારી જિંદગી પર. દામિની, તું એક કામ કર ને, અશોકભાઈને કહે ને, તારા પતિને કે આ દેવાંગની સાથે લઈ લે બિઝનેસમાં, તો પછી એ પણ વધારે કમાવા લાગશે ને. વાત કરી શકું, એમાં ના નથી, પણ જેવી રીતે અશોક બિઝનેસ કરે છે એવી જ રીતે જીજાજીને પણ પૈસા મળે, એ આગળ વધે એવું જરૂરી નથી. બધાની કિસ્મત અલગ અલગ હોય છે. આજમાવા તો દે કિસ્મત, એ તો ખરાબ જ છે, મને ખબર જ છે. શું બોલે છે? આટલી નેગેટિવ ક્યારથી થઈ ગઈ છે તું? પહેલાં તો બહુ સારી હતી. અને વિચાર કર, જ્યારે આપણે લગ્ન નહોતા થયા ત્યારે તારા ઘરે શું કમી હતી? કંઈ જ વસ્તુની કમી નહોતી. અને મારી જ વાત લઈ લે, અમારા ઘરે કંઈ હતું? આ તારા ઘરે જમતી હતી, હું ખબર છે. એટલે જ દુઃખ થાય છે કે હું પાછળ રહી ગઈ, તું આગળ વધી એનું દુઃખ નથી મને. બાય ધ વે, મકાન સાચે બહુ સારું છે. હું શું કહું છું, અહીંયા બાજુમાં એક બેડ નખાવી દે ને, થોડા દિવસ રોકાવા આવતી રહું. અહીંયા નખાવાની શું જરૂર છે? બીજા 5 બેડરૂમ છે ને. જોયા નહીં તે? એ બધા તમારા માટે જ છે. એમના પડ્યા છે. કોઈ ગેસ્ટ મેં તો આવે બધું ભાડે ચડાવવા રાખ્યા હશે. ના આવે, કોઈ મહેમાન આવ્યો તો એમને સુડાવવા ક્યાં એટલે રાખ્યા છે. જો તું મને પાછી મળી ગઈ છે ને, એટલે હું તો કહું છું કે અત્યારે રોકાઈ જાય ને પછી છે ને આવી રીતે મને મળવા આવતી રહેજે. અમારે તો મહેમાન આવે ને તો રસોડામાં જગ્યા કરવી પડે. થાય હવે, એમાં શું થઈ ગયું? એમાં કઈ ઉદાસ થઈ જવાનું હોય? શું ઉદાસ થઈ જવાનું? રસોડામાં પંખો પણ નથી તોય સૂતું રહેવું પડે મારે આખી રાત. છોડે બધું, તું જીજાજીને વાત કરીશ ને, અત્યારે જ ફોન કરી દે ને. શું અત્યારે બિચારા કામમાં હશે ને, રાત્રે આવશે ને ત્યારે વાત કરી દઈશ. પણ એ તો મદદ કરશે. પહેલાં તો જીજાજીને તો વાત કરજે કે એ માનશે કે નહીં. એનું કંઈ નથી ચાલતું અમારા ઘરમાં. હું કહું ને એટલું જ કરવાનું હોય એને. રૂપિયાવાળું થવું હોય ને તો બધું જ કરવું પડે. બાયડીનું માનવું પડે. એવું ન હોય. હું કહું એવું કાંઈ અશોક માનતા નથી. એટલે કે જ્યાં એ સાચા હોય ત્યાં એ સાચા, હું સાચી હોય ત્યાં હું. અમે બંને છીએ ને એકબીજાના મંતવ્ય જાણી કે શું કહેવાના. અમારા કિસ્સામાં હું જ સાચી હોય, હું ખોટી હોય જ નહીં કોઈ દિવસ, તો એ શું લપ કરવાના. સાચી વાત છે, તું કોઈ દિવસ ખોટી ના હોય. જીજાજી બિચારા ક્યારના બહાર બેઠા છે, કંઈક ચા પાણીનું તો પૂછ એમને. પૂછ જા, વાંધો નહીં. લે, તો એક કામ કર, તું બેસ, હું બનાવી આવું. હા તું જા ને, બનાવી આવું. ચા બનાવ, નાસ્તો બનાવ, જે બનાવ એ બનાવ, મને થોડી વાર સુકૂન. એસી ચાલુ કરી દે ને. કરી દઉં છું. પહેલા મને એમ કે શું ખાવું છે તારે? ઇટાલિયન ક્રૂઝ. એના માટે છે ને મારે કુકને બોલાવવા પડશે, અને એનો સમય નથી આવવાનો. આવશે ને તો બનાવી દેશે. તો પછી ચા ને નાસ્તો જ કરી નાખ. હું ફોન કરું છું, આવી જશે. દામિની, તારી બેનપણી વહી ગઈ? હા, એ તો ક્યાંની જતી રહી. બહુ વહેલા જતી રહી ને. મારો વિચાર હતો કે થોડી વાર રોકાય, પણ એને ઉતાવળ હતી ને એટલે જતી રહી. ખબર નહીં શું થયું. મને એમ હતું કે ક્યાંક આજુબાજુ ગયો હશે, કોઈ ઓળખીતો હશે ત્યાં, એટલે સાવ જતી રહી એના ઘરે હમણાં. હા, સાવ જતી રહી મમ્મી. કેવી વાત કરો છો? આખી સોસાયટીમાં એ આપણને એકને જ ઓળખે છે. બરાબર. શું થયું છે મમ્મી? આ તમારું મોઢું કેમ પડી ગયું છે? આ મીરા આવી, થોડી વાર વાત કરી, ત્યાં સુધી તો બધું બરાબર હતું. પછી અચાનક તમને શું થઈ ગયું? શું વિચારો છો? દામિની, જ્યારની તારી બેનપણી આવીને આપણા ઘરે, ત્યાંનું આમ અજીબ ફીલ થાય છે. એનું વર્તન જોયું તું કેવું કરતી હતી? કેવું કરતી હતી? બરાબર તો હતું. દામિની, તું હજી થાપ ખાય છે માણસોને ઓળખવામાં. એ જ્યારની આવી હતી ને ત્યારની આખા ઘરમાં ટગર ટગર જોતી હતી અને બધું પૂછતી હતી કે આ કેટલાનું આવ્યું, પેલું શું છે, પછી અશોકનો પગાર કેટલો છે. આ અજીબ લાગતું હતું ને? અજીબ શું લાગે? એટલા સમય પછી મળી છે, ઘર નવું છે તો બધું જોતી હોય, એમાં શું થઈ ગયું? દીકરા, તમે જોવાનું, બોલવાનું બધું કંઈક અલગ જ હતું. અને માણસો ઓળખવામાં હજી સમય લાગશે, પણ હું માણસને એકવાર જોઈ લઉં ને ત્યાં ખબર પડી જાય છે કે એની નીતિ નથી સારી. હો મમ્મી, એ આજકાલની ફ્રેન્ડ નથી મારી, વર્ષો જૂની ફ્રેન્ડ છે. નાના હતા ને ત્યારે સાથે રમતા હતા અમે બંને, અને હું તો એના ઘરે જ રહેતી. આ તમને તો ખબર છે.
કે અમારા ઘરે એટલી સારી પરિસ્થિતિ નહોતી, પણ એ લોકો બહુ પૈસાવાળા હતા. કદાચ બની શકે કે એના સાસરે આવીને કદાચ ગરીબ પરિસ્થિતિ હોય અને અહીંયા તારી એટલે કે તારી બેનપણી અહીંયા આવી અને આ બધું સારું એવું ઘર જોયું, આ સારા એવા સોફા જોયા અને અશોકનો પગાર સાંભળીને કદાચ એની નીતિ ફરી ગઈ હોય ને, એવું બની શકે ને. શું બોલો છો? એવું થોડી હોય. અરે બેનપણી છે મારી, દુશ્મન થોડી. અરે તો નાનપણમાં સારી હોય, મોટી થઈને એવું થોડું હોય કે નાનપણની હોય એવી રીતના જ એના સ્વભાવ હોય. હા તો કેમ ન હોય? માણસનો સ્વભાવ ન બદલાય. અને એમાંય મમ્મી ક્યારના એના વિશે ખોટું બોલો છો. માનું છું કે એ થોડી નટખટ છે, પહેલાં પણ એવી જ હતી, પણ એનો મતલબ એમ નહીં કે એના મનમાં પાપ છે. અને કદાચ હશે તો તને કહેશે એવું કાંઈ? હા તો કહે જ નહીં, એમાં શું વાંધો છે? બેનપણી શું એ કદાચ એકબીજાનું કંઈ ખોટું લાગ્યું હોય ને તો મોઢે આવીને કહી દેવાનું હોય કે ભાઈ આ વસ્તુની મને જરાય નથી ગમતું, મને ખોટું લાગ્યું છે. દામિની, મિત્ર મિત્રમાં પણ ફરક હોય છે. પેલાના જેમ કહીશ કૃષ્ણ સુદામાની જોડી હતી એવા મિત્ર ન હોય, અને બધા કૃષ્ણ નથી હોતા અને કોઈ સુદામા પણ નથી હોતું. આ તો એવું થયું કે તું તારી બેન પર ટ્રસ્ટ કર અને કદાચ એ તારા વિશ્વાસનું. એવું ક્યારેય નહીં થાય, કારણ કે મને છે ને એના પર પૂરેપૂરો વિશ્વાસ છે. એ ક્યારેય એવું નહીં કરે. અને એ શું કામ મારી સાથે એવું કરે? હા થોડું પૈસાને લઈને બોલતી હતી, કેમ કે તમે જેમ કહો છો ને એના લગ્ન થયા ને એનું સાસરું એટલું પૈસાવાળું નથી, એટલે કદાચ એ એડજસ્ટ નહીં કરી શક્યું હોય હજુ સુધી, પણ ધીમે રહીને છે ને સમજી જશે. પણ એ જમાઈની વાત તો કાંઈક અલગ જ હતી કે આંટી તમે મીરાની વાતનું ખોટું ન લગાડતા, એનો સ્વભાવ એવો છે, એ બધું ગમે તેમ બોલી જાય છે, એટલે પહેલા જેવો સ્વભાવ નથી રહ્યો. હા તો એ જ કહું છું ને મમ્મીજી કે એ એટલા પૈસાવાળા ઘરમાંથી આવી છે ને અહીંયા એડજસ્ટ નથી કરી શકતી, એટલે કદાચ એવું લાગતું હશે, પણ મેં એને સમજાવી છે, સમજી જશે. એના મનમાં એવું કાંઈ નથી. તું આટલું બધું કહે છે તો હું માની જાઉં છું, પણ જો આ વાતનો વિશ્વાસ તો કરતી જ નથી. તું ગમે તે કર, પણ જોઈએ હવે સમય જતાં શું થાય છે. પણ અમુક માણસની નજર જ એવી હોય ને તો માણસની નજર બધી ખબર પડી જાય છે, માણસને પકડી જ લે છે લોકો. મમ્મી આ પહેલા તો તમે જ એને કહેતા હતા કે આવો બટા બે સાથે, અને હવે અચાનક શું થઈ ગયું છે? અરે એ તો તું કહેતી હતી ને કે વર્ષો પછી મને મળે છે અને એ અહીંયા લગ્ન કરીને આવી છે એટલા માટે કહ્યું હતું, અને કોઈ દિવસ મેં જોઈ પણ નહોતી એને, તો પછી એવું જ કહેવાની ને. પણ જોયા પછી ખબર પડી બધી. એવું કંઈ જ નથી. મીરા છે ને બહુ જ સારી છે, ખોટી શંકાઓ ના કર. ભમરાડી તેમાં બુદ્ધિ વગરની શું વધારે બુદ્ધિવાળી નીકળી આ તો. અને અમુક લોકોને કોઈ દિવસ કાંઈ ખબર જ ન પડી. અમુક લોકો ના કે સીધું ડાયરેક્ટલી મને જ કહી દે 3 લાખ રૂપિયા પગાર છે ને ઘરવાળાનો. તમને ખબર છે એક દિવસ અમારા ઘરે માંગીને ખાતી હતી એ છોકરી, આજે જો આટલા મોટા બંગલામાં સેટ થઈ ગઈ છે, અને હું ભિખારી જેવી જિંદગી જીવવા પર મજબૂર છું. કોઈના કર્મ અને વિચારો સારા હોય ને તો એની સાથે સારું જ થાય. હા કોઈના ફૂટેલા હોય કર્મ તો આવું ભોગવવાનું આવે. તો આવું ભોગવવાનું આવે. 20,000 રૂપિયાની તો માંડ કમાઈએ છીએ. પોતાનું કયો ને. ભોગવી હું રહ્યો છું, તું નથી ભોગવી રહી. તમારું જ કહું છું કે તમારા કર્મોનું ફળ તમને મળી રહ્યું છે. કર્યા હશે પાપ કંઈક, કોને ખબર. પાપ કર્યા હશે ત્યારે તે તારી જેવી છોકરી સાથે મારા લગ્ન થયા ને ભોગવી રહ્યો છું. જોઉં એક તો હું છે ને આમ પણ ગુસ્સામાં છું. પેલીનું મકાન જોઈને આવીને ત્યારનું મગજ કામ નથી કરતું. કેવી કેવી જ્વેલરી હતી એની પાસે, ગોલ્ડની, સિલ્વરની, ડાયમંડની, અને અહીંયા ખોટો ચેઇન પહેર્યો છે ને એને તે સાચો કહીને રાખવો પડે છે. ના પાડી હતી ને તને કે કોઈ પણ કમ્પેરિઝન તું કરીશ નહીં, તો ક્યાં કર્યું? તો શું કરે છે તું? એની પાસે આ તું પેલું હતું, એક તો 1.5 કલાક સુધી તું એની રૂમમાં ભરાઈ ગઈ હતી, 1.5 કલાક સુધી બહાર નીકળવાનું નામ નહોતી લેતી. તને ખબર છે પેલા આંટીએ મને કેટલો પકાવ્યો છે? તમને ખબર છે કેટલો મોટો કબટ હતો? કબટમાં કેટલા કપડાં હતા, કલર, ડિઝાઇન, મેચિંગ, વગર મેચિંગ, કંપની. હું તો કંટાળી ગઈ તોય પૂરું ન થાય ને પોલ. બોલો પાછા બધા કપડાના મેચિંગ ચપ્પલે હતા. હા તો હોય પૈસાવાળા હોય જેને 3 લાખ રૂપિયાની દર મહિને આવક હોય, પોતાની ફેક્ટરી હોય, અને મારા જેવા હજારો મજૂરો જેના હાથ નીચે કામ કરતા હોય એની પાસે હોય, બધું જ હોઈ શકે. મને મજૂર જ શું કામ મળ્યો હશે? તું છે ને મીરા હવે ભારા ઘડીએ તું આ ટોપિક ઉપર નહીં જતી. જે કંઈ પણ છે ને
મળ્યું છે એનો સ્વીકાર કરી લેવાનો. જો ને મને તારી જેવી ઘરવાળી મળી છે, મીટર વગરની, આટા વગરની, ગમે તેની ઘરે જઈને ગમે તેમ બેસી જાય, ગમે તે ખાતી જાય. ના પાડતો તો કે સેવ ઉમરાનું પેકેટ બહાર ફેંકી દે, પણ માને તો ને. 5 રૂપિયાનું લીધું હતું, કેમ ફેંકી દઉં? તમને ખબર છે રૂમમાં બેસીને બચેલા મમરા જ ખાધા છે મેં. હે આપણે છે ને કોઈ જગ્યાએ મૂકી દેવાય ને ફરી પાછું ત્યાં જઈને લઈ લેવાય. આમ થાય તારી એવી દાનત તો છે જ ને. કઈ નાનું છોકરું છું કે મમરાનું પેકેટ પાછું લેવા જાઉં? ભૂંડી ન લાગુ? ઊંડી લાગે એવા તો કામ કર્યા હતા, ત્યાં કઈ સારા નહોતા લાગતા. તમે તમારું કરો ને, કમાવાની તેવડ છે ને મને ગુસ્સો કરો છો. એક તો મને દામિની ઉપર ગુસ્સો આવી રહ્યો છે. ભિખારીની છોકરી આજે આટલી કરોડપતિની વહુ બની ગઈ. હા. એની સાસુ, એનું ઘર, એના ઘરવાળાનો પગાર, મને તો આખો ચમકાઈ ગઈ છે. બોલો. મેં તો એવું સાંભળ્યું છે કે દામિની છે ને એ આખો દિવસ ઘરે નથી બેસતી તારી જેમ, રોટલા નથી તોડતી કે નથી કોઈની સરખામણી કરવા જતી. એને તો પોતાનો પણ નાનકડો એવો ધંધો શરૂ કર્યો છે. આ કપડાનું કંઈક કરે છે. તું કંઈ કરી શકે છે? નો જ કરું ને. લેડીઝ સાથે ઝઘડો થઈ જાય મારે. તમને ખબર છે ને મારો સ્વભાવ સાવ શાંત છે. મને કોઈ સડી કરે ને મને બિલકુલ ન ગમે. મને ખબર છે કઈ બાબતે ઝઘડો થાય ને, કપડા બતાવતા આપણે એને જે પહેર્યા હોય ને એની કમ્પેરિઝન કરવા લાગીએ, એટલા માટે થાય ઝઘડો. તો ન કરાય. તમે મને કહો ન કરાય. એ પહેરીને બકવાસ આવ્યા હોય તો હું એમ જ કહું ને, એ ભગવાન છી કેટલું ગંદુ કપડું પહેર્યું છે. આ કહેવામાં શું શરમ હોય? લ્યો કયો. હા એ તો તને કઈ છે જ નહીં ને, એ મેં જોઈ લીધું ત્યાં. બે ગ્લાસ માટે આ પાડતી હતી. અરે કોણ સામે ચાલીને મહેમાન થઈને ગયું હોય તો માંગતું હશે? તમારા માટે માગતી હતી. રસ્તામાં તરસ લાગી હતી કે નહીં? તો મને લાગ્યું કે મારો ઘરવાળો સારું જ્યુસ પીવે, પણ તમને તો કંઈ ના હોય. હવે હું ઘરે જતી વખતે કોઈ પાણીનું પરબ આવત ને તો એમાંથી પાણી પી લેત. મારે કઈ એવું જ્યુસ પીવાના અભરખા નહોતા. તે એ જ થયું ને. ત્યાં માંગો કે પાણીના પરબમાંથી પીવો. મુદ્દે તો માંગતા જ આવડે કે બીજું કાંઈ? હા માગીને પી લઈશ. મને ખબર પડે છે કે મારે તમે શું તમારો કરવાનું પગાર વધારો. મેં દામિનીને વાત કરી છે, એના પતિ સાથે વાત કરશે, તમને ત્યાં બોલાવશે. એટલે તમે ત્યાં નોકરી જોઈન કરશો ને એટલે 1.5 થી 2 લાખ રૂપિયા તમે કમાશો. આ 1.5 કલાકમાં તે આ બધું પણ નક્કી કરી નાખ્યું છે? સવાલ જ નથી. મારો પતિ છે, હું ગમે એ કરું. મતલબ કે મારે શું કામ કરવાનું છે, શું કામ નથી કરવાનું એ હવેથી તું નક્કી કરીશ? પત્ની હું છું તો હું જ નક્કી કરું ને. મીરા રેવા દે ને, ફવડાઈ ગયો છું આમને આમ. કયું કામ કરશો? મહિને ને મહિને નોકરીઓ બદલાવે છે. આમને આમ તો કોઈ જગ્યાએ મારું કામ પણ નથી વધતું ને નથી મારો પગાર વધતો. તમારે જે કરવું હોય ને એ કરો. હું કહીશ ને એમ જ થશે. અને છે ને તારી સાથે બોલવું જ નથી, બોલવાનું બંધ આજ. ભૂખ લાગી છે? નોંધ લાગી હોય ને ઠૂસીને આવ્યા હોય તો બનાવવું નહોતું ને એટલે જ ત્યાં કીધું હતું કે ખાઈ લ્યો એમ. હા નવો ફોન લઈ દીધો છે ને એમાં કંઈ સમજાતું. દામિની તું? હા એ કેમ છે? મજામાં. આ જોયા વગર ચાલે છે? હમણાં ભટકાઈ છે આપણે બે. અરે આ જો ને, અશોકે મને નવો ફોન લઈ દીધો છે ને કાંઈ ટપો નથી પડતો. શું? એપલનો ફોન છે? હા પેલા એપલ જ હતો પણ આ આઈફોન સફરજન વાળો. હા એ પણ અડધું. હા કેટલાનો આવ્યો? ખબર નહીં, કહેતા હતા કે અત્યારે આની કિંમત છે ને એ 1 લાખ ને કોને ખબર. શું થયું? શ્વાસ લેવાનું ભૂલી ગઈ હતી. 1 લાખ રૂપિયાનો ફોન છે તારી પાસે. વાવ દામિની, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને પ્રાઉડ છે કે તું મારી ફ્રેન્ડ છે. એમાં શેનું પ્રાઉડ? પ્રાઉડ જ ને. અહીંયા તો 10,000 થી ઉપર ક્યારેય કાંઈ વસ્તુ નથી જોઈ જીવનમાં. ક્યારે માંગી હોય ને તો પણ ના પાડે. પણ હવે હું મારું સપનું પૂરું કરીશ અને એપલનું. અરે વાહ, તો સારું કહેવાય ને. લાગે છે કે તારી લોટરી લાગી ગઈ. લોટરી લેવા જતી હતી? એવું જ સમજ ને. લોટરી લેવા પણ જતી હતી અને મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે ને એને ટ્રીક આપવા પણ જતી હતી, પણ એ બેસ્ટ ફ્રેન્ડ મને રસ્તામાં જ મળી ગઈ. કંઈ સમજાયું નહીં મને. ખબર હતી મને. એક નંબરની બુદ્ધુ માણસ છે. જો હું તને સમજાવું. હું અને મારા પતિ દેવાંગ અમે લોકો છે ને હમણાં એક બિઝનેસમાં જોડાયા છીએ. ત્યાં આપણા પૈસા ઇન્વેસ્ટ કરવાના. સમજાવું તને. દાખલા તરીકે તે 1,000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે તો તને એનું 4 ગણું વ્યાજ મળે. એટલે કેટલા થયા? કેટલા થયા? 4,000. વાવ, તો બહુ સારું કહેવાય નહીં? બહુ સારું કહેવાય. અને સાંભળ મારી વાત, એ પણ કોઈ લાંબા ગાળાએ નહીં. 1 મહિનામાં 10,000 કરો તો 40,000, 10 લાખ હોય તો 40 લાખ અને 10 કરોડ હોય તો 40 કરોડ. નહીં એટલે કે બેંકમાં ને એમાં પૈસા મૂકીએ તો 4% વ્યાજ આપે. 400 રૂપિયા ને આ તો સીધા. સમજી નહીં. દાખલા તરીકે આ બેંક છે એ ઉપરની બેંકને આપે છે, ઉપરની બેંક એનાથી ઉપરની બેંકને આપે છે અને એનાથી ઉપરની બેંક એ વર્લ્ડ બેંકમાં ડાયરેક્ટ મોકલે છે. એટલે શું થાય ખબર છે કે ત્યાંથી બધું વ્યાજ સીધું આપણા સુધી પહોંચી જાય. વચ્ચે કોઈ બેંક જ નહીં? કોઈ બેંક જ. અરે વાહ,
મને તો લાગે છે કે અમે જેટલા પૈસાવાળા છીએ ને એનાથી ડબલ થઈ જવાની છે. બહુ જ ખુશ છું તારા માટે. પણ એના માટે તારે કંઈ કરવું પડશે. મારે શું કરવું પડશે? ઇન્વેસ્ટમેન્ટ. હું તારી શું કામ કરું? કેમ? મને તો એમ હતું કે હું તને વાત કરીશ તો તું પણ એમ કહીશ કે ચાલ આપણે બંને મળીને ઇન્વેસ્ટમેન્ટ કરીએ. જો અમારે ક્યાં ઇન્વેસ્ટ હા મને તો બિલકુલ ના ગમે. મને કંઈ ખબર ન પડે. અને ઉપર જતા અશોક એ તો ચોખ્ખી જ ના પાડે. એ તો એમ કહે છે કે જે ધંધો કરીએ છીએ ને એ જ બરાબર છે. દાખલા તરીકે તમે ખીચડી ખાવ છો ને તો ખીચડી સુધી જ રહેવાના અને અમે બિરયાની સુધી પહોંચી જશું. હા તો સારું કહેવાય ને. પણ જો દામિની, હું એવું ઈચ્છું છું કે આપણે બંને ફ્રેન્ડ્સ મળીને ઇન્વેસ્ટ કરીએ. મારી પાસે બહુ ઝાઝા રૂપિયા નથી. પણ મારી પાસે ક્યાં પૈસા છે? થોડા ઘણા નથી. મારી પાસે કેવા પૈસા? મતલબ ફોન મૂકી દે. તારા ફોનને વેચી નાખીશ ને તો પણ લાખ રૂપિયા આરામથી આવી જશે કે નહીં? લાખ રૂપિયા જેવું મારી પાસે છે. જો આપણે લોકો 2 લાખને ભેગા કરીને ઇન્વેસ્ટ કરીશું ને તો કેટલા રૂપિયા આવશે? જો કંઈ સમજાતું નથી મને. સમજવાનું શું હોય? તને મારા પર ટ્રસ્ટ ના હોય તો એમ કહી દે ને, કંઈ વાંધો નહીં કે મીરા, મને તારા પર ટ્રસ્ટ નથી, કાલ સવારે તું ભાગી ગઈ પૈસા લઈને તો ઇટ્સ ઓકે દામિની, ઇટ્સ ઓકે. અરે શું બોલે છે? ટ્રસ્ટની વાત નથી. તો પણ ઘરે કેવી રીતે વાત કરીશ? કેવી છે શું કામ? ઘરે આ વાત કેવી છે શું કામ? જો પહેલા આપણે સ્માર્ટનેસથી બિઝનેસ કરવાનો, પૈસા ભેગા કરી લેવાના અને આપણી પાસે 1 2 3 4 કરોડની પ્રોપર્ટી ભેગી થાય ત્યારે કહેવાનું ને. ત્યાં સુધીમાં તો પછી એ લોકો પણ આપણને એપ્રિશિએટ કરવા લાગે. જોકે પૈસા તો અશોક બધા મને આપે છે. કેટલા છે? એટલે એમની જે સેલેરી છે ને એમાંથી મૂળે 30 કે 40 હજાર રૂપિયા માંડ વપરાય છે. બાકીની તો એમનામ જ પડી રહે છે. અમે કે ઇન્વેસ્ટ નથી કરતા, બસ એમનામ જ રાખીએ છીએ. તો એ જ તો કહેવા માંગુ છું, ઇન્વેસ્ટ કર, આગળ આવ. જો તને મારા પર ટ્રસ્ટ ના હોય તો કંઈ વાંધો નહીં, હું તને પ્રૂફ આપીશ. હા તો આપને. એટલે એનો મતલબ કે તને મારા પર ટ્રસ્ટ નથી ને દામિની? ના એટલે સિક્યોર તો છે ને એમ. અરે હું મારા પોતાના પૈસા ઇન્વેસ્ટ કરું છું. આ મંગળસૂત્ર છે ને સોનાનું છે, આ પણ સોનાનું છે. આ બંને મૂકીને 2-3 લાખ રૂપિયા તો કરી જ નાખવાના છે. ઠીક છે, હું ઘરે છે ને વાત કરીને તને કહું. જોજે બીજી વાર મળીશ ને ત્યારે આ બંને વસ્તુ નહીં હોય, એ પ્રૂફ છે. ચાલ મળીએ પછી. હા, નહીં હોય. ઈશ્વરે પણ બધી વસ્તુની કેવી રચના કરી છે. ફૂલોમાં કલર પૂર્યા છે, અલગ અલગ ડિઝાઇનો કરી છે. ખરેખર ઈશ્વરની કૃપાનો તો કોઈ જ પાર નથી. મમ્મીજી હા, આ ફૂલ સાથે શું કરો છો? છો ને દામિની, લોકો કહે છે, એટલે મતલબ અમુક લોકો કહે છે કે આ દુનિયામાં ઈશ્વર નામનું કોઈ છે જ નહીં. અને આમ જો ઈશ્વરની રચના, ફૂલોમાં કેવા રંગ પૂર્યા છે, કેવી ડિઝાઇન હોય છે, અને આવું તો કોઈ વ્યક્તિ ના કરી શકે. સાચી વાત છે. પણ તમે અહીંયા કેમ બેઠા છો? હા, તમારો ફેવરેટ ખાટલો રહ્યો ને એટલે. આ ઘરમાં એટલું ફર્નિચર ને એવું બધું કરાવ્યું, પણ આ ખાટલો ના ગયો. આ ખાટલો તો અહીંયા રહેવા જ દેવાનો. અને આમ પણ આ જેના ઘરમાં ડોસા ડોસી હોય અને કોઈ વડીલ હોય ને તો ખાટલો તો જોઈએ જ. ખાટલો વડીલને ન મૂકે અને વડીલ ખાટલાને ન મૂકે. તું ગમે એટલા આલીશાન સોફા લઈ આવીશ ઘરના તોય તે મારો ખાટલો ભલો ને હું ભલે. મમ્મીજી હા બેટા બોલ ને. હું શું કહું છું, મને છે ને કહે છે મને શું ખબર હોય તું શું કહે છે? અને વળી બહાર ગઈ હતી કે શું? હા, બહાર ગઈ હતી, શોપિંગ કરવા જવું હતું. પણ રસ્તામાં જે વિચાર આવ્યો ને એના લીધે હું પાછી આવી ગઈ. બોલો, શોપિંગ કરવા ગઈ હતી અને રસ્તામાં પાછો વિચાર આવ્યો, અને એ તો વળી કેવો વિચાર હશે કે વળી પાછું ઘરે આવવું પડ્યું? પૈસા ઘટવાના હતા કે પૈસા લેવા આવી હતી? ના મમ્મીજી, કેવી વાત કરો છો? પૈસા ઘટે તો એટીએમ કાર્ડ છે જ ને. પણ મમ્મી, હું શું વિચારતી હતી ખબર છે? અશોકનો એટલો સારો એવો પગાર છે, રાઈટ? અને એ પગારમાંથી તો આપણે ઘર ખર્ચ માંડ 30 કે 40 હજાર રૂપિયા થાય છે, બરાબર? હવે એટલા તો થાય જ ને. અને આમ પણ બચાવે તો છે ને, એ જોવાનું છે. હા, એટલે એ તો સારી વાત કહેવાય ને કે એટલો બધો પગાર પડ્યો રહે છે. તો એ પગાર પડ્યો રહે તો એ કઈ થોડી ડબલ થવાનું છે. આપણે એને કંઈક ઇન્વેસ્ટ કરીએ તો એ ડબલ થશે ને. દામિની, આ શું નાના છોકર બુદ્ધિ જેવી વાતો કરે છે? ઇન્વેસ્ટ શું કરવાના? આપણે ક્યાંય ઇન્વેસ્ટ કરવાના થતા નથી. જેટલો પગાર બચે છે એટલો તમારી પાસે રાખો અને વાપરીને જલસા કરો. કાંઈ જરૂર નથી
હવે ઇન્વેસ્ટ કરીને કોનાથી ઊંચા આવ્યા છે? મમ્મી સમજતા નથી. પૈસા તો એમે પડ્યા જ રહેવાના છે. અહીંયા પડ્યા રહે કે પછી આપણે ક્યાંક ઇન્વેસ્ટ કરીએ, રહેવાના તો સરખા જ છે ને. જો. ઘરે પડ્યા રહે છે તો પૈસા ભલે પડ્યા રહે અને તારાથી અને જો અસ્કાથી ન સચવાતા હોય પૈસા તો મને દઈ દે, હું સાચવી લઈશ. પણ રૂપિયો 1નો 2નો 3નો કોઈનો ડબલ કરવાનો ન વિચારતી. ડબલ ક્યાં કરવા છે આપણે? પણ એ જ થયું ને, માણસ ઇન્વેસ્ટ શું કામ કરે કે એને લાલચ હોય કે આ 1 લાખના 2 લાખ થાય, કદી 1 લાખના 1,50,000 થાય. આવીને આવી રીતમાં લોકો તો આમ છે ને ફસાઈ ગયા છે. વાત તો તમારી સાચી છે, તો શું? પણ હું છે ને એક કંપનીને ઓળખું છું કે જેમાં આપણે ઇન્વેસ્ટ કરીએ ને તો એ છે ને 4% વધારે વ્યાજ આપે છે. દામિની, એવું કોણ ગાંડું થઈ ગયું હોય કે તમે ઇન્વેસ્ટ કરો એના 4% આપે? હે, બધા મૂર્ખા ન હોય, બધા પણ ઉલ્લુ બનાવી બેઠા હોય. એવું ન હોય, જેન્યુન હોઈ શકે ને. બધા ફ્રોડ હોય એવું જરૂરી થોડી છે. મમ્મીજી, મારી તો બહુ જ ઈચ્છા છે. અશોકનો કેટલો બધો પગાર એમના પડ્યો છે તો મારી સેજ પણ ઈચ્છા નથી. તું ગમે એટલું કહીશ અને આવા ગાંડા જેવા ને આવા તુચ્છ વિચાર માટે તું પછી રિટર્ન આવી. હે, એની કે શોપિંગ કર્યું હોત ને તો તારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. એને રિટર્ન ના પછી નાસ્તો બાસ્તો કરીને સાંજે આવત. ને આવા ગાંડા જેવા વિચાર લઈને પાછી રિટર્ન આવી. હવે આવી વહુ તો કોની હશે? હે? તમારી એ જ તો વાંધો છે. અને આવાના વિચાર છે ને અસ્કાને કહેતી નહીં. અસ્કાને કહીશ ને તો મને એમ લાગે ને તારી વાતમાં એ આવી જશે. એ શું આવતા હતા? એ તો કોઈ દિવસ ક્યાં મારી વાત માને જ છે. સારું છે, અમુક વાત તો છે ને બૈરાની મનાય જ નહીં. આ આપણા ડોસી શાસ્ત્ર કહેતા વડીલો કે લેડીઝની બુદ્ધિ છે ને આ પગની પાની ઊંધી હોય, ઉમરાની બહાર તો છે ને બધા પુરુષોની જ હોય બુદ્ધિ. એટલે તું મહેરબાની કરીને આ તારી બુદ્ધિ છે ને પાની ઊંધી બરાબર છે, સીમિત. અને આખા શરીરનો ભાર પણ છે ને પાણી ઝીલે છે. હવે પાણીનું કામ છે શરીરને ઝીલવાનું વજન, તો પછી ઝીલે છે. આપણે કેવી રીતના આખી દુનિયાનો ભાર, એટલે કે આપણે કેવી રીતના ઘરનો ભાર ઉચકીએ છીએ એવી રીતના પાણી શરીરનો ભાર ઉચકે. એમાં ક્યાં નવીન છે? આ જીવનનું ચક્ર તો ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અને એની રીતે જીવતા આપણે શીખવું પડે. એટલે નહીં માનો ને તમે? ના, સેજ પણ નહીં. અને ઇન્વેસ્ટ કરવાનું નામ લીધું છે ને તો મજા નહીં આવે મને. સારું, હવે રાડું નહીં નાખો. જાઓ, તમારે કામ નથી? અરે ભગવાન, સારું થયું આ તે મને યાદ કરાયું અને ભગવાને મને બુદ્ધિ ઉજાડી અને મને યાદ કરાયું. હવે હું જાઉં છું. કાનાના વાઘાને જરાક સ્ટોન બાકી રહી ગયા છે ચોટાડવાના. અરે આ ફૂલ ક્યાં સાથે લઈને જાઉં છું? મમ્મી ને અશોક છે ને આવી રીતે નહીં માનો. મારે છુપી રીતે છે ને મીરાને પૈસા આપવા પડશે. અહીંયા શું કામ લઈને આવી છે? અને હવે અહીંયા આવ્યા જ છીએ તો પછી મોઢું ચડાવીને શું કામ બેઠી છે મીરા? કઈ મારી મરજી, મારું મોઢું ગમે તે કરું. ઠીક છે, મોઢું ચડાવીને બેસ. બીજું તો શું? શું કામ ભગવાન, શું કામ મને આવી રીતે આવી જિંદગી આપી છે? એવા માણસ સાથે લગ્ન કરાવે કે ના જીવી શકું કે ના મરી શકું. કહેતા હતા મારા મમ્મી, જોઈ વિચારીને કરજે જે કરે. પણ ખબર નહીં મને શું ભૂત ચડ્યું હતું. રૂપાળો છોકરો જોયો નથી કે લગ્ન કર્યા નથી. ઓ મેડમ, શું રૂપાળો છોકરો જોયો નથી ને લગ્ન કર્યા નથી? હે, આ બધું ક્યાંથી આવ્યું? શું થયું? બોલું છું નહીં નહીં, ભગવાન સાથે વાત કરું છું. ભગવાન સાથે? તમને ખબર હતી ને કે મારા સપના કેટલા મોટા મોટા છે. લેમ્બોર્ગિની કાર, બિઝનેસમેન છોકરો, દેખાતા એકદમ રૂપાળો, ક્યુટ અને સાથે સાથે એટલું સમજવા વાળો કે જેમ હું કહું એમ જ કરે. એવા લક્ષણ આપણે હોવા જોઈએ ને. ભગવાનને તો બધું આપવું જ છે પણ સામે આપણી પાત્રતા હોવી જોઈએ. હવે વિચાર છે બધા 2 રૂપિયાના ને તારે જોઈએ છે 2 લાખ વાળી ને 2 કરોડ વાળી 4 વ્હીલો, એવી ક્યાંથી આવવાની છે? વાતો પણ કોણ કરે છે? જેની પાસે સાયકલ પણ નથી એ તો વાતો કરે છે. અરે ભલે ને સાયકલ ના હોય કે પંખો ના હોય પણ ભગવાનને એટલી ફરિયાદ તો નથી કરતો. મારી લાઈફ જેવી છે એવી એક્સેપ્ટ કરીને બેઠો છું. મારે તમારી સાથે કોઈ વાત નથી કરી. તમે મારી જિંદગી બગાડી છે એટલે બગાડી છે અને એના માટે હું તમને હંમેશા દોષ આપીશ. અરે મેં નથી જિંદગી બગાડી, જિંદગી તે તારા વિચારોથી બગાડી છે. હંમેશા લોકોની કમ્પેરિઝન કર્યા કરવાનું. પેલાની પાસે આ છે, પેલાની પાસે તે છે. હવે ભાઈ લોકોનું કાંઈ બંગલો જોઈને આપણે આપણું ઝૂંપડું થોડી બાળી નખાય. ઝૂંપડું બાળી ન નખાય તો કાંઈ નહીં, પણ ઝૂંપડાને રિનોવેટ તો કરી શકીએ ને. એ આપણી પાસે પૈસા હોય તો થાય. હા તો 1000 વખત રિનોવેટ કરવાનો પ્રયત્ન કર્યો છે પણ જે વ્યક્તિને ઝૂંપડામાં રહેવું ગમતું જ નથી એને ઝૂંપડાની અંદરનું રિનોવેશન ક્યાંથી દેખાય? મારે કંઈ કરવું જ નથી. મારે મારા મમ્મીના ઘરે જતું રહેવું છે. તમારી પાસે તો કઈ સપના પૂરા થતા નથી. એક ડ્રેસ માંગે તો દિવાળીએ
શું કિંમત હતી? 11,000 રૂપિયા? અરે 11,000 રૂપિયામાં શું થઈ ગયું? તોય મને એમ કીધું કે એ તને ડ્રેસ નહીં જ લઈ આપું. 11,000 રૂપિયા મારા આખા વર્ષની બચતમાં નથી થતા, તો 11,000 રૂપિયા ખાલી એક દિવાળીનો ડ્રેસ લઈ આપું? આમ છે ને સપના જોવાય પણ. દુકાનવાળા EMI નું કીધું હતું ને, ઓળખીતા હતા એ લોકો. અચ્છા, મતલબ કે એક વર્ષ તો મારું આખું EMI ભરવામાં જ કાઢી નાખવાનું પછી મારે? કેમ? ટીવીમાં EMI, ફ્રીજમાં EMI, ગાડીમાં EMI, ઘરમાં EMI, તો કપડામાં EMI કેમ નહીં? અરે આ બધી EMI ના હપ્તા ભરી ભરીને આમ જો હવે કઈ વધ્યું નથી મારામાં, નથી મારી આવકમાંથી 1 રૂપિયો બચાવી શકતો, અને ઉપરથી વાત કરે છે કે કપડાને પણ EMI માં લઈ આવો. આ વોશિંગ મશીનની જીદ કરી હતી એ લાવ્યો છું ને. હજી છે ને મારા આમ બવડા દુખે છે, આખો દિવસ મહેનત મજૂરી કરું છું ત્યારે જે કેટલા રૂપિયા પાડું છું ને એમાંથી અડધા રૂપિયા તો વોશિંગ મશીનની EMI માં જાય. તો રહેવા દો, તમારા કપડાં નહીં ધોવો મશીનમાં, જાતે ધોઈ નાખજો હાથે, એટલે ખબર પડે કે કેટલી કષ્ટી પડે છે કપડાં ધોવામાં. અરે આ તે જ ધોતા હતા, આ તો બધા તમારા શોખ ને આ બધું આવ્યું ને. શોખ? હા, ખોટે ખોટા શોખ. આ બીજાનું જોયું વોશિંગ મશીન ને આપણે વોશિંગ મશીન લેવાનો શોખ કર્યો, હરખ કર્યો. આ જોને કેટલો ખર્ચો થાય છે. દર મહિને વોશિંગ મશીનનું લિક્વિડ 600 રૂપિયાનું થાય ખાલી. બાજુવાળા આ 4 વ્હીલ લીધી, મેં તમને એક વખત પણ કીધું કે મને લઈ આપો? નહીં, કારણ કે મને નબળી કાર ગમતી જ નથી. બાજુવાળાની 4 વ્હીલની વાત ના કરતી હે. આ બાજુવાળાની 4 વ્હીલ બાજુવાળાએ નથી બહાર કાઢીને, એટલી વાર તો છે ને આપણે બંને જણા એની સાથે ફરવા ગયા છીએ. અને શું ખોટે ખોટી હે, જ્યારે હોય ત્યારે પેલાનું આ પેલાનું તે. અરે જે છે એમાં ખુશ રહેતા શીખ ને ભાઈ. ચૂપ રહ્યો ને, હવે ચૂપ રહ્યો ને. જે છે એમાં ખુશ રહેતા શીખ. નોકરી મૂકી દો, આપણે બંને માણસ એમનેમ રહેતા શીખી જઈએ. ને નોકરી કરવાની, ના પૈસા આવે, ના ખાવું, ના પીવું, ના કંઈ નહીં. તો વધારે સારું. હા, પણ મારા માથાથી ભાર તો દેશે. કાંઈ વાંધો નહીં, આજ પછી મને કોઈ ફરિયાદ કરતી નહીં. મારે કોઈ વાત તારી માનવાની નહીં, તારે કોઈ વાત મારી માનવાની નહીં. બસ ડિવોર્સ કરી નાખો એટલે કોઈ વાત માની છે નહીં ને કોઈ વાત પૂછી છે નહીં. હા, તો છે ને સૌથી વધારે મારો જ ફાયદો છે. અરે વર્ષોથી રાહ જોઉં છું કે કે દિવસે તું મને ડિવોર્સ આપી દે. એકવાર તો ડિવોર્સ આપી દે ને, પછી જો મારી લાઈફ એટલી શાંતિથી કાઢી શકું ને, કોઈ બાબતે મને કાંઈ ટેન્શન નહીં. તમને ખબર છે, મારે ડિવોર્સ જ લેવા હતા. થોડા દિવસ પહેલા જ્યારે મમ્મીના ઘરે ગઈ ને ત્યારે મેં કહ્યું કે મને દેવાંગ સાથે ડિવોર્સ લેવડાવી દઉં. ત્યારે મમ્મીએ શું કહ્યું ખબર છે? અરે બેટા, સંસ્કારી ઘરની દીકરીઓ કાંઈ ડિવોર્સ ન લે, એ તો ખાધા ખોરાકીનો કેસ કરે. ખાધા ખોરાકીનો કેસ કરીશ ને તો પણ હું જ જીતીશ. કારણ કે આ છે ને કોર્ટની સામે એટલા બધા પુરાવા રજૂ કરી દઈશ ને તારા વિરુદ્ધના કે તું કેવી છે ને કેવી નહીં આખી દુનિયાને ખબર પડી જશે. આખી દુનિયાને શું લેવા દેવા છે? પતિ તમે છો ને, સપના પૂરા કરો ને ત્યારે બોલો નહીં. સપના પૂરા નહીં થાય. આ સપના છે ને હેસિયત વગરના છે ને, મારી કોઈ એવી હેસિયત નથી કે તારા સપના પૂરા કરી શકું. મર્સિડીઝ ગાડી લેવાની મારી ઓકાત નથી, અને પાછી વાત કરે છે મર્સિડીઝ લઈ લો. ચાલ, ભગવાનની સાથે વાત કરવી એટલી કરી લે. ચાલ ઘરે જાવું, ચાલ પછી. હવે ચાલ ને, ઘરે જઈને રાન છે કોણ? અહીંયા બેઠી છો તે વાયડી. શું બોલે છે તું? નથી ખબર એટલે? જો મેં તારા પર વિશ્વાસ મૂક્યો હતો, તું કહેતી હતી ને કે કાંઈ નહીં થાય. અરે આવી રીતે કેમ ભાગી શકે? જો તું ગમે એમ કર, પૈસા આપ. પછી ફોન કરું તને. તું ગમે તેમ કર, પૈસા? કોનો ફોન હતો દામિની? અને આ તારા ચહેરા પર બાર કેમ વાગી ગયા છે? શું થયું? અને કોના પૈસાની વાત કરતી હતી? કંઈ નહીં મમ્મીજી, કંઈ નહીં. કઈ નહીં. કેમ કે તારા મોઢા પરથી મને ખબર પડી જાય છે કે કાંઈક તો વાત છે કે જે મારેથી છુપાવતી હોય. અને એવું ન હોત તો પછી હા, મારા આવ્યાની સાથે ફોન કેમ મૂકી દીધો? અને એ પણ વાત અધૂરી. મમ્મીજી એમાં એવું છે કે મેં શું મેં? અને આવી રીતના વાત કેમ અટકી જાય છે હે? અને હમણાં પણ ફોનમાં અટકી ગઈ. જે હોય ને એ વાત ક્લિયર કરી દે, એટલે તારા મનનું સમાધાન જે હોય ને એ બધું થઈ જાય. મેં તમને પેલી વાત કરી હતી ખબર? કઈ? કે આપણા ઘર ખર્ચ પછી જે પૈસા બચે છે હા, એ એમના પડ્યા રહે છે, તો કંઈક ઇન્વેસ્ટ કરીએ. અને હા, વાત કરી હતી. અને મેં તને એમ કીધું હતું કે આપણે ક્યાંય ઇન્વેસ્ટ નથી કરવા, અને લોકો બધા હરામી હોય છે. અને મેં તને નહોતું કીધું કે ઇન્વેસ્ટ કરવાવાળા બધા સ્કીમો આપે છે, એમાં મને પડાય જ નહીં. અને મને ખબર છે કે તું ક્યાંય એમાં પડી જ નહીં હોય. તો શું વાત છે એની? કોણે ઇન્વેસ્ટ કર્યા હતા? તારી બેન પણ એ કોઈ? મેં અને મીરાએ. શું? હા, હવે આગળ બોલ તો. જો મીરાએ મને વાત કરી હતી કે આવી રીતે છે ને એક કંપની છે, એ 4 ગુણ્યા વધારે વ્યાજ આપે જે આપણે ઇન્વેસ્ટ કર્યા હોય ને એનું. તો મેં તમને વાત કરી, તમે ના પાડીને તો. એટલે ઉપરવટ થઈને તે અમને
અંધારામાં રાખીને ઇન્વેસ્ટ કરી દીધા. કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કર્યા? લાખ રૂપિયા. હા, લાખ રૂપિયા. જેમ લાખ રૂપિયા બહુ નાની કિંમત હોય એવી રીતે બોલે છે. હા, અને તને કેટલી વાર સમજાવી કે છે ને આ પૈસા રોકવાના હોય ને એને કોઈ દી નહીં રોકવાના. કારણ કે આ બધી કંપની રહી ને એ ક્યારે ફ્રોડ થઈ જાય ને ખબર નથી પડતી. જો મીરાએ કહ્યું કે મેં પણ પૈસા રોક્યા છે, તો એણે રોક્યા તો મને વિશ્વાસ આવી ગયો કે સાચી જ હશે ને. પણ અત્યારે એનો ફોન આવ્યો કે શું ફોન આવ્યો? મીરાએ કહ્યું અને તે ઇન્વેસ્ટ કરી દીધા. અને મીરા કહેશે કે તું કૂવામાં પડી જા, તો કૂવામાં પડી જઈશ દામિની. અમને અમારા ઉપરવટ થઈને 8 રૂપિયા રોક્યા ને એનું દુઃખ છે, નહીં કે તે 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટ કર્યું. પેલા કહ્યું જ હતું ને કે તારે રૂપિયા વાપરવા હોય એની ના નથી, પણ ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું. પણ તું ન માની. અશોક, જોયું ને, આપણા વિશ્વાસઘાત કર્યો આને. હા, તારે ગમે એ વાત હોય તારે એકવાર તો કેવું જોઈએ કે નહીં? મીરાએ કહ્યું કે જેને પૈસા આપ્યા હતા ને પૈસા લઈને ભાગી ગયો છે. ફ્રોડ લોકો તો ભાગી જ જાય ને, અને તમારા જેવા ભોળા માણસો એની ચુંગલમાં ફસાઈ જાય. પણ તમે લોકો સમજો નહીં, એકના ડબલ એવી રીતના લોકો કહે એટલે તમને લોકોને લાલચ લાગે. જુઓ અશોક, મમ્મીજી, આઈ એમ સોરી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હવે આવું ક્યારેય નહીં કરું. અરે, ક્યારેય નહીં કરે એ વાત સાચી છે, પણ હાલ અત્યારે અમને ખબર પડી ગઈ. પણ હવે બીજા પૈસાની લાલચમાં તું કદાચ ઘરેણું બેસીને કે બીજા પૈસા પડ્યા હોય એ રોકાણ કર્યું હોત તો તે, હા, કે કોઈને ખબર ન પડે ને ત્યાં બધું હરખું કરી લઉં. જો મારી વાત સાંભળ, હું છે ને અત્યારે છે ને દેવાંગ પાસે જાઉં છું અને એને બધી વાત કરું છું. તો એને ઘરવાળીને જ રૂપિયા આપ્યા હતા ને, કાંઈ વાંધો નહીં, હું જાઉં છું. અરે પણ એની સાથે મમ્મીજી, આઈ એમ સોરી. મને એમ હતું કે તમને વિશ્વાસ નથી ને એટલે તમે ના પાડો છો, ને તમારી ઉપરવટ જઈને નહીં, પણ લાલચમાં આવીને મેં આ બધું કર્યું. મને થયું કે થોડાક પૈસા વધારે ઘરમાં આવશે. દામિની, માણસ લાલચના કારણે જ મરી જતા હોય છે. ક્યારેક લોકો દેવું પણ કરતા હોય છે. આ બધા હરામી કંપનીવાળા લોકોને, ભોળા માણસોને ફસાવીને રૂપિયા લઈ લે છે સ્કીમ કરીને, અને એ લોકો રફુચક્કર થઈ જાય છે અને ક્યારેય કોઈના હાથમાં નથી આવતા. એટલા માટે જ કહેતી હતી કે આ બધા ઇન્વેસ્ટ કરે કંઈ કરવું નથી આપણે. પણ ન માની. દામિની, જ્યારે વડીલ કહેતા હોય ને કાંઈ પણ, એક છોકરા માટે સારું જ કહેતા હોય છે. પણ આજકાલના છોકરાઓ ક્યારેય કોઈનું માનતા જ નથી ને. અશોક ગયો છે ને, જોઈએ છે શું જવાબ લઈને આવે છે. હસી કેમ નથી? અશોકભાઈ, કેમ છો? મજામાં? હા, મજામાં. બોલો ને, કે શું થયું? તમે મને આમ અચાનક ફોન કરીને અહીંયા બોલાવ્યો. મારા લાયક કંઈ કામકાજ ગોતી રાખ્યું છે કે શું? જો મારી વાત સાંભળ દેવાંગ. કેમ નિરાશ છો? કંઈ તકલીફ જેવું થયું છે? તકલીફ જેવું થયું છે ને એટલે જ બોલાવ્યો છે. આ તારી પત્નીએ મારી પત્ની પાસેથી 1 લાખ રૂપિયા લીધા. અને શું મજાક કરો છો તમે? મજાક નથી કરતો હું. મારી પત્ની મીરા એ તમારી પત્ની પાસેથી 1 લાખ રૂપિયા લીધા? હા. અરે માન્યામાં ના આવે. મારી પત્નીએ ક્યારે 1 લાખ રૂપિયા એક સાથે જોયા પણ નહીં હોય. 1 લાખ રૂપિયા લીધા કેવી રીતે માની? જો લાખ રૂપિયાથી એમ એટલો બધો તો મારે ફેર ન પડી જાય, પણ લીધા છે તો લીધા છે. અને જો તું એ વ્યક્તિને ઓળખતો હોય તો હવે કેને એ પાછા આપી દે. કઈ વ્યક્તિ અને શેના રૂપિયા? મને તો કઈ આ વાત વિશે જાણ પણ નથી અશોકભાઈ. અરે જાણ નથી એટલે? હા, બસ તમારા પાસે પૈસા નથી એટલે અમને ભોળવીને પૈસા લઈ લેવાના એમને? હા, જો હું પ્રેમથી વાત કરવા એ નથી આવ્યો. અશોકભાઈ, તમે ખોટો ગુસ્સો કરો છો મારા ઉપર. ખોટો ગુસ્સો નથી કરતો, હાસો જ ગુસ્સો કરું છું. કોઈ વ્યક્તિને જાણ ના હોય તો એ વ્યક્તિ શું કરે બિચારો? જો મારી પત્નીએ લીધા છે કે રૂપિયા નથી લીધા, પહેલા તો મારે કન્ફર્મેશન પણ કરવું પડશે ને. હું કન્ફર્મેશન કરવું પડે હે? અને લાખ રૂપિયાની વાત છે તમારી માટે તે બહુ વધારે કહેવાય, એટલે કદાચ તું અત્યારે ભોળોય બની જા, પણ આ હકીકત છે. જો મારી વાત સાંભળ, આ ખોટું કહેવાય, બરોબર? જા લાખ રૂપિયા લેતો હોય. લાખ રૂપિયા લેતો હું કેવી રીતે અને ક્યાંથી આપું રૂપિયા? જો
હું બહુ નાનો માણસ છું, સામાન્ય એવી નોકરી કરું છું અને એમાંથી માંડ કરીને મહિને 1000-2000 રૂપિયાની બચત કરું છું. જો હું તે પહેલા નોકરી જ કરતો હતો, પછી મહેનત કરીને આગળ આવ્યો છું. પણ આ મારા મહેનતના રૂપિયા છે ને હું જવા ન દઉં. તમે શું કોઈ ના જવા દે? મારી પત્નીએ આવું કંઈ કર્યું હોય તો એના વિશે મને જાણ તો થવી જોઈએ ને. જો મારી વાત સાંભળો, તમે મને થોડો સમય આપો. સમય હું આપવાનો હોય? હા, અને આવી રીતે ભોળવી દેવાના? હું શું કામ ભોળવું તમને? અને જો મારી પત્નીએ શા માટે રૂપિયા લીધા છે એનું મને જાણ તો થવા દો પહેલાં. તમે જો તમારા રૂપિયા જો લીધા હશે ને તો એને કોઈ જગ્યાએ અથવા તો ક્યાંક કોઈને આપ્યા હશે. કંઈક એવી જરૂરિયાત હશે કે જે કદાચ મને નહીં કહી શકી હોય. જો મારી વાત સાંભળ તું. હા, તને ખબર હોય કે ન ખબર હોય, પણ મને ખબર છે કે મારી હારે હા તારી પત્ની હશે ને ખોટું કર્યું છે. કોઈ કંપનીમાં કાંક પૈસા રોક્યા હતા ને એ કંપની ઉઠી ગઈ છે. હા. જે કંપની હું વ્યક્તિ કરતો હતો ને એ હમણાં નહોતો કરતો, પણ આ હકીકત હતી ને ઈ મેં તને કહી જ દીધી. આટલું બધું એક સાથે થઈ ગયું અને અને કરીમાં તું જો રસ્તા વચ્ચે આવી રીતે ઉઘરાણી ન કરવાનું હોય, પણ પૈસા મારા હતા તો હું કાંઈ ખોટું તો નહીં બોલતો હોય. હા, તને કહું. હા, તમારી વાત માન્યમાં આવે એવી છે. મારી પત્નીએ આવું કંઈક કર્યું હોવું જોઈએ, કારણ કે છેલ્લા થોડા ઘણા દિવસોથી આ બહુ બની ઠનીને બહાર જતી હતી. મને વારંવાર ફરિયાદો કરતી હતી અને કહેતી હતી કે આપણા સોનેરી દિવસો શરૂ થવાના છે. પોતે કંઈક એવું કરવાની છે કે જેનાથી મને લોટરી લાગી જશે. જો અશોકભાઈ, તમે તમારી જગ્યાએ એકદમ સાચા છો. તો હાસો તમારી જગ્યાએ જો કદાચ હું હોય ને તો સામેવાળા વ્યક્તિને એકાદો લાફો પણ મારી લો. લાફો મારવાની વાત નથી, પણ આ ખોટું બોલીને પૈસા લઈ ગયા ને એ વાત છે. સમજો તું? ખોટું તો મારી સાથે થયું છે. આટલું બધું થયું છતાં એક હસબન્ડ તરીકે મને કંઈ પણ જાણ નથી. મારી પત્નીએ મારા હાથની નીચે આવો દાવ રમી છે. તમે જ કહો, હું શું કરી શકું બીજું? તું શું કરી એક એટલે એ તારે જોવાનું હોય. તારી ઘરવાળીને સમજાવાય કે આવા ધંધા ન કરે. સમજાવીને થાકી ગયો છું. લોકોની લાઈફસ્ટાઈલને કમ્પેર કરવામાંથી બહાર આવીને કંઈક જુએ તો કંઈક થાય ને. બસ હંમેશા મારામાં એમને કંઈ ને કંઈ કમી દેખાણી છે. હા, તમે આવી રીતે નથી ઘરમાં પૈસા લાવતા, તમારી પાસે આ તાકાત નથી, પેલું નથી. અરે કેટલું મને કહે છે. જો તારે જે કરવું હોય નહીં કર. તું તારી ઘરે જા, તારી પત્નીને કહે, તારે જે વાત કરવી હોય કર, પણ મારે આજ સાંજ સુધીમાં છે ને મારે મારા લાખ રૂપિયા જોઈએ. સાંજ સુધીમાં? અશોકભાઈ, હું જો આટલા બધા રૂપિયાની વ્યવસ્થા ના કરી શકું. વ્યવસ્થા થાય કે ન થાય સમજો. અત્યારે તું જઈ શકે છે, પણ જો પૈસા ન આવ્યા ને તો પછી તું તો મને ઓળખ જ છો ને. જા, લાખ રૂપિયાનું કાંક કર. હા, હું કંઈક વ્યવસ્થા કરું છું. હું ગયો તો દેવાંગ પાસે અને એને સાંજ સુધીનું કીધું છે કે મારે સાંજ પહેલા પૈસા જોઈએ. એ ક્યાંથી લાવશે? ક્યાંથી લાવશે એટલે એને જ્યાંથી લાવવા હોય ત્યાંથી લાવે. અશોક, તમને ખબર છે ને, મેં તમને કહ્યું ને કે જેને પૈસા આપ્યા હતા એ ફ્રોડ હતો. એ ભાગી ગયો છે પૈસા લઈને. અને મીરાની અને દેવાંગ જીજાજીની એટલી કેપેસિટી નથી, એટલા પૈસેદાર નથી કે આપણને પૈસા આપી શકે. તો પછી એની ઘરવાળીને ખબર પડવી જોઈએ. તારા જીજાજીની કેપેસિટી નથી ને તો? અરે એને થોડી ખબર હતી કે એ વ્યક્તિ ફ્રોડ નીકળશે. તમે તો બિચારીને કેવી રીતે બ્લેમ કરો છો? ક્યાંય પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો એનું વેરિફિકેશન જોઈએ અને બધું જાણકારી લઈને પછી ઇન્વેસ્ટ કરાય. હા, તારે તો ઠીક, પણ જેના રૂપિયા ગયા છે મીરાના, એના ઘરવાળાને શું સમજવાનું? દેવાંગ કુમાર, આવી રીતના મીરાને લવાય? હા, મીરા, તું છે ને જરાય ઉપાધિ ન કરતી. મેં બધાને વાત કરી દીધી છે. હા, બંને થઈને છે ને એ વ્યક્તિને ગોતી આવશે. દામિની બેન, કેવા બ્રહ્મા જેવો છો તમે? પછી વાત કરીશું ને આપણે ઘરે. પછી વાત નથી કરવાની થતી. દેવાંગ, અત્યારે વાત કરીશું. ચૂપચાપ અહીંયા બોલવા દે. જે એક શબ્દ પણ બોલતી નહીં આપણે. કહ્યું ને તને નકર ડિવોર્સ આપી દઈશ તને. શું કામ ખીજાવ છો એને? અરે ખીજાય નહીં તો શું કરે? બરોબર જ થાય છે જે થાય ઈ. તમે તમારું ઘર તોડા જ માનતા હશો ને? લાખ રૂપિયા લાવો. અશોક, પ્લીઝ. આ તમારા 1 લાખ રૂપિયા ગણી લેજો. મારા પૈસા છે. અરે તમે દેવાંગ, જે આપ્યા હતા ને એ જ નોટ છે, એ જ રૂપિયા છે, ખાલી થેલી બદલાય છે. પણ બેટા આ એ જ કઈ રીતે હોઈ શકે? અરે એ તો પૈસા ડૂબી ગયા હતા ને
જણાવું છું સાચી વાત. તમારો એક પણ રૂપિયો આપેલો કોઈ પણ જગ્યાએ મીરાએ કોઈને આપ્યો નથી અને ક્યાંય રૂપિયો ડૂબ્યો નથી. તો નથી આપ્યો નથી તો પછી મીરાને રૂપિયાની શું જરૂર હોય કે લઈ લે? મીરાની દાનત ખરાબ હતી. આવું કરીને તમારા ઘરમાં ભંગાણ કરાવવા માંગતી હતી. પણ ઘરમાં ભંગાણ? હું કામ? અરે અમારા ઘરમાં ભંગાણ કરાવીને એને શું ફાયદો બેટા? તું એને- પણ આવી એને ફાયદો હતો આંટી. હા, એની બેનપણી આવી રીતે સુખી ઘરમાં રહે છે ને એ જોઈ નહોતી શકતી. શું બોલો છો હા. પછી? પૈસા અપાઈ ગયા ને, ચલો હવે ઘરે. મીરા ચૂપ રહે ને હવે. કહ્યું ને તને એક શબ્દ નહીં બોલતી. તને તારી માના સમજે જો હવે આગળ કઈ બોલી છે ને તો. હા, તા તમારી બેનપણી કહેવાને લાયક નથી. હકીકતમાં આના મનમાં એટલું બધું પાપ ભર્યું હતું ને તમારા વિશે, એટલા માટે જ તે તમારું ઘર તોડાવવા માંગતી હતી. જેથી કરીને આ 1 લાખ રૂપિયા તમે આને આપો, એ પૈસા ડૂબી ગયા છે એવું ઘરમાં કહો, પછી તમારા બધા વચ્ચે ઝઘડો થાય અને આ અશોક કુમાર તમને છે ને છૂટાછેડા આપી દે. લાખ રૂપિયા માટે અને અશોક મને છૂટાછેડા આપે. એવું એ કરાવવા માંગતી હતી. જો. એના મનમાં એવું હતું કે આવું બધું થશે ને તો આફોડા તમે જશો તમારા પિયર. કારણ કે આમ પણ આ પોતાની બેનપણી પોતાનાથી આગળ નીકળે એ કેવી રીતે જોઈ શકે આ માણસ? હા. શું બસ દામિની, મેં કીધું હતું ને કાંઈક તો મને શંકા જતી જ હતી પહેલી વખત ઘરે આવીને ત્યારે જ. પણ બધાએ બોલી લીધું તો હવે હું બોલું. મીરા, જો તું મારી ફ્રેન્ડ છે, હા બધા ઉપર મને જેટલો વિશ્વાસ છે ને એનાથી વધારે મને તારા ઉપર વિશ્વાસ છે. શું છે આ બધું? તું જ મને કે આ બધું સાચું છે? મીરા બોલ ને. સાચી વાત બોલીશ ને તો જ સમ છૂટા કરીશ. બોલીશ ને સાચી વાત, એમાં પણ તારી માના સમ છે તો સાચું ના બોલી ને તો. ચાલ આ સમ છૂટા બોલ. દેવાંગ જે કહે છે સાચું કહે છે. જો દામિની, સાચું કહું તો મને તારી બહુ ઈર્ષા થવા લાગી હતી. તું કેટલા સરસ ઘરમાં રહી છે, તું કેટલા સરસ ઘરમાં રહી છે, આટલી સારી લાઈફ જીવે છે. એટલે સીધી વસ્તુ છે કે મને ઈર્ષા તો થવાની જ હતી. મેં બહુ જ વિચાર્યું કે અમે શું કરીએ, દેવાંગ આગળ કેવી રીતે આવે. પણ હું એ ન સમજી શકી કે કિસ્મતમાં હોય એટલું જ મળે. માણસને ધૈર્ય રાખતા આવડવું જોઈએ. મારામાં ધૈર્ય નહોતું. મારે રાતોરાત કરોડપતિ થઈ જવું હતું અને તને રસ્તા પર જોવી હતી. મેં ઘણા દિવસ વિચાર્યું, પછી મને એક પ્લાન આવ્યો કે તું તારા પતિને બહુ પ્રેમ કરે છે અને તારા પતિ પણ તને બહુ પ્રેમ કરે છે. તમે લોકો જ્યારે પૈસાનો વહીવટ કરો ત્યારે હિસાબ નથી કરતા. બસ એ જ વાતનો મેં ફાયદો ઉઠાવ્યો. ઇન્વેસ્ટ કરવાના નામ ઉપર મેં તારી પાસેથી પૈસા લીધા, જેથી કરીને તું અશોકભાઈ પાસે ખોટું બોલીને મને પૈસા આપ. અને જ્યારે અશોકભાઈને ખબર પડે તું સાચો જવાબ ન આપી શકે ત્યારે તમારી વચ્ચે ઝઘડો થાય ને છેવટે ડિવોર્સ. અરે હા, તો લાખ રૂપિયા હતા. કદાચ 5 લાખ રૂપિયાનું આવું કર્યું હોય ને તો એ મને એક શબ્દય ન કહું. અને આ તો ભેગા કરવાનું કારણ એ છે કે બીજી વાર છે ને એ કોઈની વાતમાં આમ લાલચમાં ન આવી જાય. પણ અશોક, વિશ્વાસ તો તૂટી જાત ને. જે વિશ્વાસ તમે અને મમ્મી મારા ઉપર રાખતા હતા કે અમારા ઘરની વહુ ક્યારે કંઈ ખોટું નહીં કરી શકે, એ વિશ્વાસ તો તૂટી જાત ને. દામિની બેન, આમાં તમારો પણ વાંક કહેવાય. આવી રીતે તમારી બેનપણીએ તમને કહ્યું અને આટલી મોટી રકમ એના હાથમાં સોંપી દીધી. બેનપણી હતી ને એટલે મેં સૌથી વધારે એના ઉપર વિશ્વાસ કર્યો છે, કારણ કે એને મને ઘણી સાચવી છે. તમને બધાને ખબર જ છે ને કે અમારી એવી પરિસ્થિતિ નહોતી, કોઈ સારી વસ્તુ મેં નહોતી જોઈ, પણ એ મારી સાથે રહેતી હતી, એના ઘરે મને રાખતી હતી. પણ ત્યારે બધું નિસ્વાર્થ ભાવે થતું હતું. કદાચ હવે આ ફ્રેન્ડશિપમાં સ્વાર્થ આવી ગયો છે. તે મને જ્યારે વાત કરી કે તું દેવાંગને પણ બિઝનેસમાં એડ કરી દે, એમને પણ બિઝનેસમાં લગાવી દે, એક પણ વાર મેં ના નથી પાડી. તું એ જ મીરા છે ને કે જે એક રોટલી હોય એમાંથી અડધી રોટલી મને આપતી હતી. તું એટલી બદલાઈ કેવી રીતે ગઈ? સોરી દામિની. પૈસા સોરી કહેવાની તું હકદાર નથી કે આવીને મોઢું ઉપાડીને સોરી કહી દઈશ ને એ તને માફ કરી દેશે. પૈસા, લાલચ, એકબીજાની સરખામણી, આ બધામાં એટલી ઊંડે સુધી પહોંચી ગઈ છે ને તમારી બેનપણી કે કોઈનું સારું નથી જોવાતું એનાથી. કોઈની પાસે સારી ફોર વ્હીલ જોશે ને તો પણ બધું જ નીકળશે, કારણ કે એની પાસે નથી ને. જે વસ્તુ નથી એ વસ્તુ મેળવવા માટે થઈને હા કોઈની આવી બળતરા કરવી જરૂરી નથી. કંઈક સારી સારી વાતો પણ કરી શકીએ કોઈના વિશે, પણ નહીં, સારું કરતાં ક્યાં કોઈ દિવસ આવડ્યું જ છે કોઈનું.
સારું થયું ને. જે થયું એ સારા માટે જ થયું છે. અને ખબર તો પડી કે આ ફ્રેન્ડના નામે મારી પાસે તો એક દુશ્મન હતો. હા, તો વાત ખાલી લાખ રૂપિયાની હતી, પૈસાની હતી. કોઈ બીજી મોટી વાત હોત તો જો મને ખબર છે કે હું માફી માંગવાને લાયક નથી, જેમ દેવાંગે કહ્યું એમ જ, પણ પ્લીઝ મને માફ કરી દો. આજ પછી હું ક્યારે તમને મળવાની કોશિશ નહીં કરું, ક્યારે તારા ઘરે પણ નહીં આવું. અને દેવાંગ, ક્યારેય કોઈનું કમ્પેરિઝન નહીં કરું. સોરી. છે કંઈ ફેર નહીં પડે. ઘરે જઈને એ જ તડીંગા લેશે મારી સાથે.